ભાઈ ક્લાઉડ કિચન આ નામ લગભગ બધા જ લોકોએ સાંભળ્યું હશે. તમે જે પણ એરિયામાં રહેતા હોય એની આજુબાજુમાં તમે એક એવી દુકાન જોઈ હશે જ્યાં ફક્ત જમવાનું પાર્સલ જ મળે છે. ત્યાં બેસીને ખાવાની વ્યવસ્થા હોતી નથી. પાર્સલ તમારે જમવાનું લેવાનું અને ઘરે લઈ જઈને ખાવાનું. અથવા તો તમે ઝોમેટો અને સ્વિગીમાંથી કોઈ વાર એવી વસ્તુ મંગાવી હોય જે ક્લાઉડ કિચન થ્રુ આવે છે. ઓનલાઈન ફૂડ ઇન્ડસ્ટ્રીનો બિઝનેસ એ $15 બિલિયન ક્રોસ કરી ચૂક્યો છે. ફૂડનો ધંધો અત્યારે સૌથી વધારે ચાલે છે. તો ભાઈ જો તમે તમારું પોતાનું ક્લાઉડ કિચન ચાલુ કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં આપણે ક્લાઉડ કિચન ચાલુ કરવા માટેની પૂરેપૂરી માહિતી મેળવીશું. તો ચલો શરૂ કરીએ. નમસ્કાર દોસ્તો, હું તમારો દોસ્ત અને હોસ્ટ ચિરાગ પરમાર. એક વખત આપણું ચેનલમાં સ્વાગત છે. ક્લાઉડ કિચન ભાઈ અહીંયા મેં તમને પહેલા કીધું એમ તમે તમારી રેસ્ટોરન્ટ ખોલી ના શકતા હોય, એટલું મોટું તમારું બજેટ ના હોય તો તમે ક્લાઉડ કિચન તરીકે પોતાનો બિઝનેસ ઘરેથી ચાલુ કરી શકો છો. પણ આમાં તમને ખાવાનું બનાવવાનો શોખ હોવો જોઈએ. તમારી વસ્તુ જે તમે બનાવો છો એની ક્વોલિટી સારી હોવી જોઈએ. કારણ કે ભાઈ 60-70% ક્લાઉડ કિચન ફેલ થાય છે જસ્ટ બીકોઝ ઓફ ક્વોલિટી એન્ડ સર્વિસ. તો ભાઈ જો તમે સારી વસ્તુ બનાવતા હોય તો જ તમે આ ક્લાઉડ કિચનનો બિઝનેસ ચાલુ કરશો. કેમ કે ભાઈ તમે એવું વિચારો કે ભાઈ આપણી જોડે હાલ કઈ કામ નથી અને આપણે આવું ચાલુ કરી દઈએ, તો એ રીતે તમે નહીં કરી શકો. તમારો શોખ હોવો જોઈએ ખાવાનું બનાવવાનો, લોકોને ખાવાનું ખવડાવવાનો. તો ભાઈ તમે આ બિઝનેસ ચાલુ કરી શકો છો. આ બિઝનેસમાં સારા એવા પૈસા છે. વાત કરીએ આ બિઝનેસમાં ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટનું, તો ભાઈ ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થશે લગભગ 20-25 હજાર રૂપિયા. 25 હજાર રૂપિયા સુધીની તમે ગણતરી રાખી શકો છો. કેમ કે તમારે જે ક્લાઉડ કિચન તમે જે પણ ચાલુ કરશો એની માટે તમારે બધી કરિયાણું વસ્તુઓ બધી જોશે, ફ્રીજ જોશે, નાની મોટી વસ્તુઓનું જે કલેક્શન થશે એ લગભગ 20-25 હજાર રૂપિયામાં આવશે. કારણ કે તમે ઓનલાઈન ડિલિવરી કરવાનું વિચારશો તો બોક્સ જોશે. બધી વસ્તુ તમે જો એનો સરવાળો મારશો તો લગભગ 20-25 હજાર રૂપિયાનું ઇનિશિયલ ઇન્વેસ્ટમેન્ટ થશે. હવે ભાઈ ક્લાઉડ કિચન તમારે ચાલુ કરવું હોય તો એની માટે તમારી જોડે 10x10 નો રૂમ હોવો જોઈએ. 10x10 નો રૂમ એટલે ઘરે તમે ચાલુ કરી શકો છો, અથવા તો તમારી દુકાન હોય ભાડાની દુકાન લઈને તમે ચાલુ કરી શકો છો. એટલે કોઈ પણ જાતની આમાં એવી મર્યાદા નથી કે તમારી જોડે આવડી મોટી જગ્યા હોય તો તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકો છો. તમે ઘરેથી પણ આ બિઝનેસ નાના પાયે ચાલુ કરી શકો છો. આમાં જે જરૂરી ડોક્યુમેન્ટ આવશે એ છે FSSAI નું લાયસન્સ, મેન તો GST સર્ટિફિકેટ ને બધું તમે પાછળથી લઈ શકો છો. જેમ જેમ તમારો બિઝનેસ ગ્રોથ થાય એમ તમે GST સર્ટિફિકેટ લઈ શકો છો. પરંતુ જે FSSAI નું સર્ટિફિકેટ છે એ જરૂરી છે. એ તમે 100 રૂપિયાનું તમે લઈ શકો છો. અત્યારે તમારો બિઝનેસ 12 લાખથી ઓછું કેટેગરીમાં આવે એટલે તમે 100 રૂપિયાનું FSSAI નું સર્ટિફિકેટ લઈ શકો છો અને તમારા આ બિઝનેસ ચાલુ કરી શકો છો. હવે મેઇન વસ્તુ છે કે ભાઈ બિઝનેસ ચાલુ કરો તો એમાં કઈ જગ્યા જોઈએ. તો જગ્યા એવી હોવી જોઈએ જ્યાં તમારા ઘરે અથવા તો તમારી આજુબાજુના 5 થી 10 કિલોમીટરના એરિયામાં ઝોમેટો, સ્વિગી, ઉબેર ઇટ્સ આવી બધી ઓનલાઈન ફૂડ ડિલિવરી પાર્ટનરો એક્ટિવ હોવા જોઈએ. કેમ કે ભાઈ જો તમે બિઝનેસ ચાલુ કરો, તમે આ બધી ઓનલાઈન જગ્યાએ રજીસ્ટ્રેશન કરાવો તો તમારા ઘરેથી ફૂડ ડિલિવરી એ લોકો પિકઅપ કરે અને ત્યાંથી આજુબાજુના એરિયામાં આપી શકે એવી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે કે તમે શહેરના એરિયામાં તમે આ બિઝનેસ જ્યાં ઓનલાઈન ફૂડ માર્કેટિંગ ચાલતું હોય ત્યાં આ બિઝનેસ ચાલુ કરો તો તમે એમાં સક્સેસફુલ થઈ શકો છો. હવે ભાઈ શરૂઆતના સ્ટેજમાં જો તમે તમારો બિઝનેસ ચાલુ કરો છો તો ભાઈ તમારે તમારા આજુબાજુના એરિયામાં પેમ્પલેટ છપાઈને આપવા જોઈએ, જેનાથી લોકોને ખબર પડે કે આપણે આ બિઝનેસ ચાલુ કર્યો છે. ધીમે ધીમે લોકો તમારી જોડે આવશે. શરૂઆતમાં તમારી જોડે લોકો ના પણ આવે. તમે બિઝનેસ ચાલુ કરો એટલે બિઝનેસ ચાલુ કરીને તમારે ઝોમેટો, સ્વિગી, ઉબેર ઇટ્સ આવી બધી જ ઓનલાઈન જે પ્લેટફોર્મ હોય છે એ બધા જ પ્લેટફોર્મમાં તમારે એઝ અ સેલર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને એ તમે રજીસ્ટ્રેશન કરશો તો ત્યાંથી તમને ઓર્ડર આવવાનું ચાલુ થશે. તમારી ક્વોલિટી સારી હશે તો તમને ત્યાંથી સારા એવા ઓર્ડરો મળશે, રિપીટ ઓર્ડર પણ આવશે. હવે ભાઈ ઝોમેટો, સ્વિગી આ બધા ફ્રીમાં કામ કરતા નથી, કારણ કે ભાઈ એમની ડિલિવરી વાળા જે હોય છે એમને પણ પૈસા આપવાના હોય છે. એટલે એ લોકો લગભગ તમારી 100 રૂપિયાની વસ્તુ હોય તો એમાં 20-25% માર્જિન એ લોકો રાખે છે. તો પણ તમને સારું એવું મળશે જો ઓર્ડર સારા આવવાના ચાલુ થયા તો. હવે ભાઈ જો તમે તમારું ક્લાઉડ કિચન ચાલુ કરો છો તો મારી તમને પર્સનલ સલાહ છે કે ભાઈ શરૂઆતના સ્ટેજમાં લિમિટેડ આઇટમ સાથે તમે તમારો બિઝનેસ ચાલુ કરજો. જેમ જેમ તમારી જે બિઝનેસ છે એ ગ્રોથ થાય એમ એમ તમે એક એક આઇટમ ચાલુ કરી શકો છો.
તમારે તમારા બિઝનેસનું માર્કેટિંગ પોતે જ કરવું પડશે. પણ અત્યારે તો સોશિયલ મીડિયાનો જમાનો છે. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર પણ જો તમારી જોડે આવી જાય તો ભાઈ એની જોડે પણ તમે માર્કેટિંગ કરાવી શકો છો. ઘણા બધા યુટ્યુબરો એવા છે કે જેમને ક્લાઉડ કિચન ચાલુ કર્યું હતું, અત્યારે ક્લાઉડ કિચન કરતા યુટ્યુબમાંથી વધારે કમાણી કરે છે. તો ધીસ ઇઝ ધ ફેક્ટ. પણ તમને ખબર નથી, તમે ચાલુ કરશો તો કઈ જગ્યાએ તમે આગળ વધી જશો એ તમને ખબર નથી. એટલે ભાઈ ચાલુ કરો, એનું માર્કેટિંગ પણ કરવું પડશે અને ભાઈ ક્વોલિટી સારી આપવી પડશે, તો જ લોકો તમારી જોડે આવશે. રિપીટ ઓર્ડર આવશે તો પૈસા સારા કમાશો. હવે વાત કરીએ અર્નિંગની, તો ભાઈ હું અહીંયા રહું છું ત્યાં આજુબાજુમાં એક બે જણા ક્લાઉડ કિચન ચાલુ કર્યો છે. એમની મહિનાની ઇન્કમ લગભગ 50,000 થી 60,000 રૂપિયા બધું કાઢતા એ લોકો કમાઈ લે છે અને શાંતિથી લાઈફ જીવે છે. એમને મજા પણ આવે છે. તો પૈસા સારા એવા તમે ક્લાઉડ કિચન માંથી બનાવી શકો છો. એટલે આ બિઝનેસ હંમેશા પ્રોફિટેબલ બિઝનેસ છે, પરંતુ તમારે ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવું પડશે. ક્વોલિટી એ મેઇન વસ્તુ છે, કારણ કે અહીંયા લોકો તમારી જોડે આવીને તમારી જે રેસ્ટોરન્ટ જેવું તમે બનાવ્યું નથી, તમારા ઘરેથી અથવા તો તમે જે દુકાન બનાવી છે ત્યાંથી પિકઅપ કરીને ઘરે લઈ જશે. ક્વોલિટી સારી હશે તો ફરીથી આવશે. ફરીથી ધ્યાન રાખજો અને તમારો બિઝનેસ ચાલુ થઈ જશે. ક્વોલિટી નહીં સારી હોય તો લોકો તમારી જોડે જોડાશે નહીં. તો ધીસ ઇઝ ઓલ ઇન્ફોર્મેશન અબાઉટ હાઉ ટુ સ્ટાર્ટ અ ક્લાઉડ કિચન બિઝનેસ. તમે તમારો ક્લાઉડ કિચનનો બિઝનેસ ચાલુ કરવા માંગતા હોય તો ભાઈ કંકુના કરી શકો છો અને બિંદાસ તમે બિઝનેસ ચાલુ કરી શકો છો. આમાં તમને પ્રોફિટ સારો એવો મળશે અને ભાઈ ધીમે ધીમે તમારો ગ્રોથ થશે. હજુ પણ જો ક્લાઉડ કિચન લઈને તમારા મનમાં કંઈક ડાઉટ હોય તો તમે મને કોમેન્ટ કરીને પૂછી શકો છો. ડેફિનેટલી હું તમારા કોમેન્ટનો જવાબ આપીશ. ધેટ્સ ઓલ ફોર ટુડેસ વિડીયો. વિડીયો પસંદ આવ્યો તો ભાઈ લાઈક જરૂરથી કરજો. ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે.